તારા નામનો રે પાઠ રે મંડાણો રે ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રે જડ જો તું એમાં જાગે જડ જો તું એમાં જાગે મારા રાજ રે નર રે નુગરાની હારે નેણનો ન કરીએ રે હે મારા રાજ રે નર રે નુગરાની હારે લોહન કરીએ રે તમે વિશ્વાસ નરને ના વેણો હે મારા રાજ રે નર રે નુગરાની હારે નેણલો ન કરીએ રે આમાં બે શબ્દો આવ્યા છે. એક છે વિશ્વાસઘાત અને બીજો છે નુગરો. વિશ્વાસઘાત એક એવો શબ્દ છે કે વિશ્વાસઘાત કરવો એ મોટી વાત નથી. તમારી ઉપર કોઈને વિશ્વાસ હોય અને એ માણસ સતત તમારા ઉપર ભરોસો કરતો હોય અને તમે થોડાક સ્વાર્થ માટે, થોડીક લાલચ માટે કે નિજી લાભ લેવા માટે એ માણસ ઉપર તમે વિશ્વાસઘાત કરો તો એ મોટી વાત નથી, વિશ્વાસઘાત થઈ જાય. પણ વિશ્વાસઘાતનું જે પરિણામ છે એ બહુ ભયાનક છે. વિશ્વાસઘાત જેની ઉપર કરો એ માણસ તો સહન કરી લે, એનામાં એવી શક્તિ હોય, સહન કરવાની પરીક્ષા સમજીને સહન કરી લે. પણ તમે જે વિશ્વાસઘાત કર્યો છે એનું પરિણામ બહુ ભયાનક આવે. તમારી પેઢીઓ કુળના કુળ સુધી ભોગવવું પડે. કારણ કે માતાજી કે કુદરતની લાઠી કોઈને દેખાય નહીં. ધીરે 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 તમારી સત્તા અને સંપત્તિનો વિનાશ થઈ જાય. એટલે ભૂલે ચૂકે જિંદગીમાં ક્યારેય કોઈ વિશ્વાસી માણસ ઉપર વિશ્વાસઘાત ના કરવો, એના માટે આ ભજન છે. અને બીજો છે નુગરો. તો નુગરો આપણે કેને કેવો કે કોઈ કંઠી નથી બાંધી, કોઈ ગુરુ નથી બનાવ્યો, હાલો એને માનીએ કે આપણે નુગરો કહીએ, પણ હકીકત નુગરો કોણ છે? જે કોઈને નથી માનતો, આખા સમાજથી આડો હાલે, દરેક વાતનો વિરોધ કરે, એનું નામ નુગરો. બીજો કોઈ દુનિયામાં નુગરો નથી. ડગલે પગલે વિરોધ કરે જાય, અરાજકતા ફેલાવતો જાય, તોફાને ચડી જાય. ના કોઈ એટલે કોઈ
તમે આમ હથેળીમાં એને ભગવાન બતાવો કે આ ભગવાન કહેવાય તો એ તરત વિરોધ કરે. એનું નામ નુગરો. એના માટે આ ભજન છે. એજી તમે વિશ્વાસી નરને ના વેડો એ મારા રાજ રે નર રે નુગરાની હારે નેણલો ન કરીએ રે જી. હે મારા રાજ રે નર રે